રાજ્યના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદથી થયેલા નુકસાનનો મુદ્દો સોમવારે સંસદમાં ગુંજશે। સાંસદ શક્તિસિંહ ગોહિલ રાજ્યસભામાં ઝીરો અવર્સના કાર્યક્રમમાં ત્રીજા નંબર ઉપર આ મુદ્દો ઉઠાવશે। શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા પોસ્ટ પર આરોપ લગાવ્યો કે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાની થઈ। શહેરોમાં વરસાદી પાણીના નિકાલ માટેના કામોના નામે કરોડો રૂપિયા કાગળ પર ખર્ચાય છે। વરસાદી પાણીના નિકાલના બદલે ખૂબ મોટા પાયે ભાજપના શાસકો અને અધિકારીઓની મિલીભગતનો ભયમુક્ત ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો શક્તિસિંહે આરોપ લગાવ્યો। તો ઘેડની સમસ્યા મુદ્દે પણ તેમણે સવાલ ઉઠાવ્યા। ઘેડ અને દ્વારકા સુધી અનેક વિસ્તારોમાં ન કલ્પી શકાય તેવી તારાજી થઈ, પરંતુ સરકારે જે બચાવ, રાહત અને પુનઃવસનની કામગીરી કરવી જોઈએ તે ન કરી હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે।